રોબોટિક આર્મ બ્લૂટૂથ કંટ્રોલર. બરાબર બ્લૂટૂથ આ શું છે હેન્ડ છે ને આ ગ્રીપર. ગ્રીપર છે બરાબર. એટલે કામ હું કર પીક એન્ડ પેસ્ટમાં હું બોલ શું કામ કરે? પીક એન્ડ પેસ્ટમાં પીક એટલે ઉપાડવું મૂકવું. તો કેમ છો મિત્રો? મજામાં જોઈને તો જય માતાજી, જય દ્વારકાધીશ ને ઠાકર કરે ઠીક. તો મિત્રો મજામાં તમે કોમેન્ટ કરજો ક્યાંથી છો. તો આપણે વિડીયો શરૂઆત કરીએ બરોબર. તો અત્યારે મારી કોલેજની પરીક્ષા હમણાં થોડાક ટાઈમમાં આવવાની બરોબર. અને પ્લસમાં અસાઇનમેન્ટ એટલા બધા છે ને કે મગનો દઈ નાખે, ફાઇલ પેજ ભરી થાકી જાય. ઓછામાં ઓછા નહીં તો એક વિષય હોય ને એક સબ્જેક્ટ એના હો કેટલા ફાઇલ પેજ લખવાના હોય, કેટલા મગજનો દઈ થઈ જાય. તમને બતાવ્યો કેટલા પૂરત ઓલા કેમ ઓલું પૂરત પાયથરો જવાનું બતાવો. આમ જો આ બધું પૂરત પાયથરો છે, હજી તો કાંઈ નથી બરોબર. તમે જોવો ને તમે કે ના ઓહો આટલી બધી મહેનત કરે. હું તમને કહું ને તો મારો છે ને સબ્જેક્ટ છે મિકેનિકલ એન્જિનિયરિંગ. જો આ રહ્યું ને બરોબર, આ ડિપ્લોમા એન્જિનિયરિંગ બરોબર મિકેનિકલ. આ પીપીનું જે પ્લાન્ટ મેજરિંગ જો આખું ભર નાખ્યું છે. અજા આ જો અહીંયા પડ્યું છે જો આ બધા ડ્રોઈંગ છે. ડ્રોઈંગ તમે જો ને ઓહો ખરેખર ગજબના ડ્રોઈંગ છે. આમ તમે જો ખાલી એક સબ્જેક્ટનું જો ડ્રોઈંગ તમે જો. એ જો આ જી કોડ આવે છે, તમે સીએનસી કદાચ ભણ્યા હોય કે સીએનસી કદાચ તમારે આવ્યું હોય ને તો પ્રોગ્રામિંગ બધું કરવાનું આવે છે. આ સીએનસી જી કોડ નહીં આકૃતિ તમે જો કેટલી છે ડેન્જર આકૃતિ. તમે જોઈ જાઓ તો ઓહો રાતે નીંદર નહીં આવે. પણ શું કરે મને નીંદર આવી જાય. મારે રોજનું થયું છે આ. જો કેટલું બધું છે આમ જો એક પેજ એક અઘરા ડ્રોઈંગ છે. તમે જુઓ કેટલા ડ્રોઈંગ છે. જોતા જાઓ જો હજી આ કાંઈ નથી. હું 5મા સેમમાં હતો તે મારો લાસ્ટ સેમ છે બરાબર. 5મા સેમમાં હતો ને ખતરનાક ડ્રોઈંગ મોટી સીટ હતું. સીટ દોરવાની હવે તમે સમજો ને તો નહીં હોય તો કોણી આપણે હાથની કોણીને એવડે ડ્રોઈંગ કરવાના હતા. વિચાર કરું કેટલું અઘરું લાગ્યું છે મને ત્યારે. આમ જો હજી આ બધું પડ્યું છે. તો આ છે મારો માઇક્રો પ્રોજેક્ટ બરોબર. આમ જો જોઈ જો આ માઇક્રો પ્રોજેક્ટ છે. જે લોકો ડિપ્લોમા કરતા ને એને ખબર હોય કેટલું અઘરું હોય ને ડિપ્લોમા કરવું બરોબર. એમાં ખાસ કરીને મિકેનિકલ એન્જિનિયરિંગ એટલે જેવું તેવું નહીં. મેકેનિકલ કહેવાય. બાકી ઇલેક્ટ્રિકલ ને હા ઇલેક્ટ્રિકલ કહેવાય પણ મેકેનિકલ જેવું ન હોય. કોઈ તમારા મિત્રો હોય જે ડિપ્લોમા કરતા પૂછવું કે મેકેનિકલ કેવું વિષય છે ને એટલે તમને કહેશે કે મેકેનિકલ છે કંઈક. જો આ તો બધું જે લખાયેલું બરોબર. આમાં કંઈ બાકી છે જે લખવાનું બાકી પડ્યું છે એમ જો ચોપડા ભરવાના હોય એમ જો એ થઈ ગયો હવે. આમ જો અહીંયા બધું પડ્યું છે ફાઇલું. આ ફાઇલમાં જો બધા ફાઇલ પેજમાં લખાયેલા છે. જો અહીંયા જા કેટલાય પડ્યા છે. આ બધું આ બીજામાં છે. જો કેટલું બધું પડ્યું છે. પૂરત પડ્યો છે. હજી તો કાંઈ નથી. હજી બીજો હતો ને એ મેં દઈ દીધું છે. હજી કેટલા હજી હા 2 વિષયના સબ્જેક્ટ બાકી પડ્યા છે. જો ગરમી કેવી થાય છે તો ઉનાળો બહુ ચાલુ થઈ ગયો છે. ઉનાળો આવતું છે કે વર્ષે ને ઉનાળો વધતો જાય. તો હવે કોલેજ બાજુ રવાના થવાનું છે ને તો એ બધું આપણે ચોપડા ભરી લઈએ નાખર ભેગું થાય નહીં આપણે. તો હાલ બધા ચોપડા ભરી લે બેગમાં પછી દેખાડો છે સબમિશન કરવાનું છે એક વિષયનું બરોબર. ટર્નિંગ કોડનું હોય બરોબર. આ 2 પડ્યા છે બરોબર. આ 2 ને સાઈડમાં રાખી દઈ. પછી આ શું છે હા પ્રેક્ટિકલ નંબર 7 1 થી 7 નંબર પ્રેક્ટિકલ છે. આ શું છે આ પ્રેક્ટિકલ છે. પ્રેક્ટિકલને અહીંયા રાખી દઈ અને પ્રેક્ટિકલને છે ને આની અંદર નાખી દે બરોબર. એટલે વાંધો ન આવે. આજે દેખાડવાના છે આઈએમઈનું છે સબ્જેક્ટ મારે બરોબર. એનું એક સબમિશન થઈ જાય ને અને લપ મટી જાય બરોબર. આ ટર્નિંગ કોડ છે આની અહીંયા રાખી દે બરોબર. અહીંયા બધું પડ્યું છે હવે આ બોલપેન કોલપેન હવે આની અંદર રાખી દે પાઉચની અંદર. બોલપેન જોઈએ તો બોલપેન ઢગલો એવો આપણી પાસે જોયો હું વસ્તુ પડ્યો જો કેટલો બધો ઢગલો પડ્યો છે. રાખી દે આની અંદર ફોટો નહીં જોવાનો. તો હવે આ ફાઇલને અહીંયા રાખી દઈ. આ ફાઇલ અત્યારે કામની નથી તો આ વસ્તુ છે આપણે બરોબર. આને આમાં રાખી દઈએ. આને હજી લખવાનું બાકી પડે પછી કરી નાખી બરોબર. આને રાખી દઈએ અહીંયા. હવે આ ફાઇલ છે. આ ફાઇલમાં કયું જે ડીએમઈ છે હા ડીએમઈ આ લઈ જવાનું છે બરોબર. આપણે ચેક કરાવવાની છે. ચેક કરાવવાની છે ડીએમઈ બરોબર. એ રાખી દે ભેગી વાંધો નહીં ભેગી લઈ લે બરોબર. આ 2 વસ્તુ 2 અને એક આ 3 ને એક 4 1 2 આ 3 અને આ 4 વસ્તુ આપણે બેગમાં નાખી દે બરોબર. રાખી દીધી આ 2 ને 2 આ 4
એ તું ક્યાં વયો ગયો? હાલે જવા દે અંદર તું. ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो જો અંદર પેપર પડ્યા મારા. હાઇલાઇટર માટેનું છે આ. હાલો બધું પેક કરી દઈને કોલેજ બધું રવાના થવાનું છે. અસાઇનમેન્ટ દેખાડવાના છે, માથામારી છે ઘણી બધી. હવે ગાડી લઈને નીકળશે, કોલેજ બધી રવાના થાય બરોબર. હાલો મળી આવે સીધા કોલેજ તરફ. તો ભાઈ લોકો થઈ ગયા આપણે તૈયાર. ડાકુ મંગલસિંહ માથે ટોપી ને મોઢામાં રૂમાલ ને આંખે ચશ્મા. ભાઈ ભાઈ ઘટે કાંઈ નો ઘટે કાંઈ. કેવો છે તડકા બહુ પડે છે એટલે બીજું કઈ નહીં. હાલો સીધા મળીએ. ગેસનો બાટલો રહી ગયો. એક બાટલો હેઠે પડી ગયો ને સમજી ગયા આપણે પૂરું થઈ ગયું. જો ગેસનો આખો બાટલો ભરી જાય છે. આખી ગાડી ગેસના ભરેલ બાટલા છે. અમુક ખાલી અમુક ભરેલા છે. એક બાટલો હેઠે પડી જાય વાત પૂરી. touch the sky feeling bolder આપણી કોલેજ છે આ ચોડી ઓફિસ છે આવડી. શેની ચેક કરાવે છે? હા થારો બીપી નથી લે બીપી ચેક કરે જા. હું કહીશ તો ઓડિયન્સને કાંઈ કેવું નથી મારા ઓડિયન્સ નથી સબૂતદાર હે. હાલે અંદર જઈએ ચેક કરાવવા. હવે અંદર ના આવવા દીધો. જોરથી બોલ મોટું જોવાનું. ખરાબ લાગતા તો શું કીધું? વહેલું કરી નાખાય. તારું હે 4 વાગે લઈ જાય. મેં કીધું સબમિશન આજે પછી વહેલું ચેક કરાવી લેતા હોય તો હા કડિયા શું લખે છે? શેનું છે આ? વિષય કયો છે આ? હે સબ્જેક્ટ કયો છે આ? ક્યાં સબ્જેક્ટનું લખે છે? હે અટતો નહીં. આખી ગેંગ લખી જતી રહે. મારે બાકી પેલું લખી નાખો. ઓહો પંડિયા 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 પંડિયા. આહા માધવ પંડિયા મોજ મજામાં ને? ઓહ શું કે તમે બધું શું કરવું જોઈએ? આમ ન લે કે એવું છે તો આને લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો બધે. કરવાનું હોય ને. હા સવાલ જ થતો. આપણો ભાઈબંધ છે. એક મિનિટ બધી સુવી આવી જતા. આવું હવે હજી આગળ વધો બીજું ભલે 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 હાલો પંડિયા મળીએ. એ શું છે તારે? તારે શું છે? જવું હે જઈએ જા. શું છે? રોબોટિક આર્મ બ્લૂટૂથ કંટ્રોલર. બરોબર બ્લૂટૂથ આ શું છે? હેન્ડ છે ને? ગ્રીપર. ગ્રીપર છે બરોબર. એટલે કામ હું કર પીક એન્ડ પેસ્ટમાં હું કામ કરે પીક એન્ડ પેસ્ટમાં પીક એટલે ઉપાડવું મૂકવું.
બરોબર ઉપાડી મૂકી કરી દમ જરી બતાવી દો हेलो गाइस ये हमारा कॉलेज का फाइनल प्रोजेक्ट ફાઇનલ પ્રોજેક્ટ બરોબર મસ્ત છે ऊपर वो नीचे ઉપાડી નીચે હાલો